નવા પ્રકારનું સાયબર ક્રાઇમ જેને ન્યૂ યર સાયબર સ્કેમ કહેવામાં આવે છે. ન્યૂ યર સાયબર સ્કેમમાં એ રીતે હોય કે એ લોકો લિંક મોકલે, સાયબર ક્રિમિનલ્સ, કે ભાઈ આ ગ્રીટિંગ કાર્ડ તમારા નામથી તમારે બનાવીને કોઈને મોકલવું છે તો આ લિંક ડાઉનલોડ કરો, અથવા તો તમને કોઈએ ગિફ્ટ મોકલી છે, શું ગિફ્ટ છે જોવું હોય તો આ લિંક ઉપર ક્લિક કરો. સો આવી કોઈ પ્રકારની ન્યૂ યર લિંક જે સસ્પિશિયસ હોય એ લિંક ઉપર ક્લિક કરવાનું નથી, કેમ કે આ કરવાથી મેલિશિયસ એપીકે ફાઇલ એટલે કે કોઈ એપ્લિકેશન આપણા ફોનમાં ડાઉનલોડ થઈ જાય. તો શું કરવું જોઈએ? તો કોઈ મેસેજ આવતા હોય તો વાંચી શકાય, પિક્ચર આવતા હોય, ફોટો તો જોઈ શકાય, ઇવન વિડીયો આવતો હોય જે ડાયરેક્ટ ઓપન હોય તો જોઈ શકાય. પરંતુ કોઈ લિંક એવું કે ભાઈ આ ગિફ્ટ ઓપન કરવા માટે તમે તમારી એપને અપડેટ કરો અથવા ડાઉનલોડ કરો, તો આ ભૂલ કરવાની નથી, કેમ કે આ ભૂલ કરવાથી આરોપીઓ આપણી કેટલી માહિતી લઈ જાય. એક તો આપણા અગત્યના જે ગ્રુપ હોય જેમાં અનઓથોરાઇઝ એક્સેસ ન આપવાનો હોય એ ગ્રુપમાં પણ એ ઘૂસી શકે, ગ્રુપની તમામ વિગતો લઈ શકે, સર્વેલન્સ કરી શકે આપણા ઉપર, આપણી તમામ મૂવમેન્ટ ઉપર ધ્યાન રાખી શકે, આપનો બધો જ ડેટા ચોરી શકે, જેમાં આપના બેન્કિંગ આઈડી, પાસવર્ડ વગેરે બાબતો પણ ચોરી શકે, સોશિયલ મીડિયા પણ આપનું આખું લઈ શકે, આપનું ટ્રેક કરી શકે. અને નેટવર્ક મેપિંગ એટલે કે આપના પરિવારના સદસ્યો, આપના સંબંધીઓ, આપના મિત્રો, જે કંઈ પણ ડેટા છે, આપનું જે નેટવર્ક હોય સોશિયલ નેટવર્ક, એ પણ આખું એક્સપ્લોર કરી શકે. સો નવા વર્ષમાં આ બાબતની ખાસ ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ પ્રકારની અનવોન્ટેડ અથવા તો બિનજરૂરી એપીકે ડાઉનલોડ નથી કરવાની, અને જેમાં તમને ખબર નથી કે કોઈ એપ્લિકેશન કામની છે કે નહીં, એ જ્યારે બિનજરૂરી અપડેટ પૂછે અથવા ડાઉનલોડ કરવાનું કે તો આ બાબતને અવોઇડ કરવી. આ એક પ્રકારનું ન્યૂ યર સાયબર સ્કેમ માનવામાં આવે છે.